ચાલો મિત્રો, એક સુંદર વાર્તા કહેતો આજે ગમશે એવી આશા સાથે। બે ભાઈઓ ગામડામાંથી શહેરમાં ભણવા આવેલા। એક મોટો ભાઈ ને નાનો ભાઈ રોજ પોતાનું જમવાનું જાતે બનાવીને ખાય, શાળામાં જાય, ભણીને પાછા આવે। એકવાર મોટા ભાઈએ 20 રોટલી તૈયાર કરી દીધી અને શાક બનાવી દીધું અને એક ઘીનો ડબ્બો લાવીને મૂકી દીધો। એણે કહ્યું, નાના, હું બહાર જાઉં છું, આ રોટલીની એક પણ કિનારી કે કોર તે તોડી તો તું મરી ગયો, હું તને મારીશ, અને આ ઘીના ડબ્બામાં તે ઢાંકણું ખોલ્યું ને તો બી તને માર પડશે। તો ખા મોટો ભાઈ તો બહાર ગયો। આવતા થોડું મોડું થયું, નાના ભાઈને ભૂખ લાગી। એણે એક યુક્તિ કરી, એણે એક સ્ટીલનો ડબ્બો લઈ, ચપ્પુ લઈ અને બધી રોટલીનો અંદરનો ભાગ કોરી કાઢ્યો, અંદરની રોટલીનો ભાગ બહાર કાઢી લીધો અને કોરવાળી બધી રોટલી રહેવા દીધી। એટલે ફક્ત બધી રોટલીની કોર રહી ગઈ અને એને ઘીના ડબ્બાને કાણું પાડ્યું। ઘીનો ડબ્બો ઊંધો કરીને પાછલા ભાગમાં કાણું પાડી આરામથી બધી રોટલી ખાઈ ગયો। હવે મોટો ભાઈ આવ્યો, બહુ ગુસ્સે થયો। એણે કહ્યું, ભાઈ, તમે ગુસ્સે ના થાઓ, જુઓ, મેં તમારી બંને શરતનું પાલન કર્યું છે। તમે કહ્યું તો બધી રોટલીની કોર સલામત છે, એક પણ તૂટી છે? પેલો કે ના। તમે કીધું ઢાંકણું ખોલ્યું છે? મેં નથી ખોલ્યું, મેં તો ખીલીથી કાણું પડીને જ ખાધું છે, તો આમાં મારી ભૂલ ના કહેવાય, હું સજાને પાત્ર નથી। મોટો ભાઈ હસી પડ્યો આ નાના ભાઈની ચાલાકી પર। મિત્રો, આશા રાખું આ વાર્તા તમને ગમશે। ગમે તો શેર, સબસ્ક્રાઈબ, લાઇક વગેરે જે થાય તે કરજો। હેવ એ ગુડ ડે। મિત્રો, એક બીજી નાની વાત, સામાન્ય રીતે આપણે એવું માનીએ કે માદા એટલે સ્ત્રીઓ સુંદર હોય છે, પણ હકીકતમાં ભગવાને નરને સુંદર બનાવ્યા છે। સિંહને કેશવાળી, પોપટને કાટલો, મરઘાને રંગબેરંગી ટીલડી, મોરને મોરપીંછ અને પુરુષને દાઢી વગેરે। એટલે આપણે તો પુરુષો સુંદર જ હોય છે, સ્ત્રીઓએ સુંદરતા માટે જવું પડશે બ્યુટી પાર્લરમાં। હોપ યુ વિલ એન્જોય। હેવ એ વેરી નાઇસ ટાઈમ, વેરી ગુડ ડે। See you tomorrow at this time nearly. Bye. See ya.